शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य द्रुतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरोरगगणाः साम्बेन सन्तारिताः। साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम मतिः साम्बे परब्रह्मणे। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। नमो नेदिष्ठाय प्रियदवदविष्ठाय च नमः। नमः क्षोधिष्ठाय स्मरहरमहिष्ठाय च नमः। नमो वर्षिष्ठाय त्रिनयनयविष्ठाय च नमः। नमः सर्वस्मै ते तदिदमिति सर्वाय च नमः। नमो नेदिष्ठाय જે નજીકમાં નજીક છે એમને નમસ્કાર. નમો દવિષ્ઠાય જે દૂરમાં દૂર છે એવાને પણ નમસ્કાર. અસાત એક સાથે જે નજીકથી નજીક પણ છે અને દૂરથી દૂર પણ છે. એટલે હમણાં નજીક હોય અને પછી દૂર હોય એવું નહીં, ત્યારે નજીકમાં નજીક ત્યારે દૂરથી પણ દૂર છે. અસાત નજીક પણ બંને રીતે કહેવાય. સગુણ બ્રહ્મ રીતે જોઈએ તો જે નજીકમાં છે એ પરમાત્મા છે, દૂર છે પણ એ પરમાત્મા છે, જે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં નજીક અને દૂર આ બંને પ્રકારના ખ્યાલથી પર પણ છે. અર્થાત સર્વ સ્થળમાં જે વ્યાપક છે સાથે સાથે
સર્વ સ્થળથી જે પર છે. નમઃ ક્ષોધિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય છે નમઃ. વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો નાનામાં નાની વસ્તુમાં નાનકડા અણુમાં પણ રહેલા છે, અને મહિષ્ઠાએ મહાન મહાન પૃથ્વી વગેરે જે તત્વો છે એમાં પણ રહેલા છે. એટલે કે નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટામાં રહેલા છે. સાથે સાથે એ નાનાપણું અને મોટાપણું જે માપ છે, પરિમાણ જેને કહેવાય, એ દરેક માપમાં છે, અને જોડે જોડે એ માપના ખ્યાલથી પર પણ છે. વશિષ્ઠાય ત્રિનયન વ્યવિષ્ઠાય, જે વૃદ્ધમાં વૃદ્ધ પણ છે અને સાથે સાથે યુવાનમાં યુવાન પણ છે. અર્થાત કાળ તો વૃદ્ધાવસ્થા યુવાવસ્થા કાળમાં હોય, દૂર અને નજીક એ દેશમાં હોય, નાનું મોટું એ વસ્તુમાં હોય. આમ જે દરેક સર્વ દેશમાં સર્વ કાળમાં સર્વ વસ્તુમાં રહેલા છે, અને સાથે સાથે સર્વ દેશ કાળ અને વસ્તુ એવા ખ્યાલથી પર પણ છે એવા પરમાત્મા નમસ્કાર. એ જ કહેવામાં આવ્યું ને, દૂરાત સુદૂરે તદિહાંતિ કહે છે. પરમાત્મા જે દૂરથી પણ દૂર છે, જોડે જોડે અત્યંત નજીક પણ છે. અજ્ઞાની માટે જે દૂરથી દૂર છે, જ્ઞાની માટે નજીકમાં નજીક છે. અણુરણ્યાન મહતો મહિયાન, જે અણુથી પણ સૂક્ષ્મ છે, મહાનથી પણ મોટા છે. આ રીતે નિધિષ્ઠાય દવિષ્ઠાય એ કહેવામાં આવ્યું, એના માટે આ શ્રુતિ કહેવામાં આવે મુંડકોપનિષદની કે દૂરાત સુદૂરે તદિહાંતિ કહે છે. જે દૂરથી પણ દૂર છે, નજીકથી પણ નજીક છે. નમો નિધિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય છે નમઃ. વળી ક્ષોધિષ્ઠાય અત્યંત ક્ષુદ્ર નાનકડી વસ્તુમાં પણ છે, મહાન વસ્તુમાં પણ છે. અણો અણિયાન મહતો મહિયાન, અણુ કરતા પણ સૂક્ષ્મ છે, મહાન કરતા પણ મોટા છે. વશિષ્ઠાય જે વૃદ્ધમાં પણ વૃદ્ધ પણ છે, યુવાન પણ છે. ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉતવા કુમારી ત્વમ જીર્ણો દંડેન મંચસી. સ્ત્રી પુરુષ કહો, યુવાન કહો, યુવતી કહો, વૃદ્ધ કહો, આ બધા રૂપમાં પણ એ જ ભગવાન છે. એ છેલ્લી પંક્તિમાં કહ્યું એ કહે છે કેમ બહુના, ભગવાન કેટલું વર્ણન આપણું કરીએ. સર્વસ્મય એટલે કે છે નમઃ સર્વસ્મય તે સર્વસ્મી સર્વરૂપાય તુભ્યમ નમઃ. ભગવાન સર્વરૂપમાં રહેલા આપણે નમસ્કાર. ઇદમ સર્વમ યદયમાત્મા, જે કઈ છે વાસ્તવમાં એ આત્મા જે છે, એક જ આત્મા કહો, પરમાત્મા કે શિવ કહો, એ જ આ બધા રૂપે પ્રગટ થયેલો છે. દૂર કહો, નજીક કહો, યુવાન કહો, વૃદ્ધ કહો, નાનું કહો, મોટું કહો, આ બધામાં એક જ પરમાત્મા પ્રગટ થયેલો છે. આવું જયારે કેમ એક જ તથા સર્વભૂતાંતરાત્મા, જે પ્રાણીમાં તો અંતરાત્મા તો ખરો, જોડે જોડે સર્વ પ્રાણી રૂપમાં ખરો. ટૂંકમાં જે નામ રૂપમાં જે છે એ પણ ભગવાન જ છે. અહીં તો નામ રૂપનું વર્ણન થયું. આ દૂર કહો, નજીક કહો, નાનું કહો, મોટું કહો, યુવાન કહો, વૃદ્ધ કહો, એ તો બહારનું વર્ણન છે. અર્થાત નામનું રૂપનું વર્ણન છે. એ નામનું રૂપ પણ ભગવાન જ છે, અને સર્વ રહેલા પણ ભગવાન જ છે. એમ જયારે કહેવામાં આવ્યું કે બધા રૂપમાં ભગવાન જ છે, ત્યારે સર્વ વિકાર અભિન્નત્વાદ, તો મહારાજ આમાં તો સતત ફેર વિકાર થઈ રહ્યા છે. આ દેશમાં સર્વ વિકાર છે, કાળમાં વિકાર છે, વસ્તુમાં વિકાર છે, નામ રૂપમાં વિકાર છે, સતત પરિવર્તનશીલ છે, પરિવર્તન થઈ રહ્યું છે. તો ભગવાન જો આપ જગતના રૂપમાં જ હો, અર્થાત આપ જગતથી ભિન્ન ના હો, તો શું થાય? એનો અર્થ એ થયો કે જે બધા વિકારો ફેરફારો થઈ રહ્યા છે, આ બધું આપનામાં થઈ રહ્યું છે. એનો અર્થ કે આપ તો વિકારી થયા. વિનાશિત્વ પ્રસંગ જે વિકારી હોય એ વિનાશી હોય, એવો નિયમ છે. જે વિકારી હોય એ વિનાશી હોય. ટૂંકમાં જેમાં વિકારી કોને કહેવાય? જે કાળની મર્યાદામાં હોય. કાળ જેના પર પોતાનો પ્રભાવ જન્માવતો હોય એ વસ્તુમાં સતત પરિવર્તન થયા કરે. અત્યારે વાંચો ને, અત્યારે સાંભળો, પછી વાંચો ઘરે, તો એને જ વિકાર. વિકાર એટલે કાળના પરિણામે થતું હોય. વિકાર એટલે જે કાળની મર્યાદામાં છે. તો ભગવાન આ દેશ અને કાળ અને વસ્તુની મર્યાદા રૂપી જેમાં જગત છે, એ જગત બાવાનો છે. તો કે આ પણ આ દેશ કાળ વસ્તુની મર્યાદામાં છે. તો આ તો વિનાશી છે. કાળ તો હંમેશા વિનાશ જ કરવામાં છે. એવું ખરું, કાળને કારણે વૃદ્ધિ થાય ખરી. અસ્થિ જાયતે વર્ધતે
વિપરિણામતે એ અપક્ષીયતે વિનશ્યતે, ધીમે 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 ક્ષય થઈને વિનાશ થવાના છે. તો ભગવાન આપ પણ આ રીતે સતત જો વિનાશી જગતના રૂપમાં હો તો આપનો વિનાશ થવાનો છે. તો ભગવાનનો વિનાશ થાય તો શું થઈ જાય પછી કે નહીં નહીં સર્વસ્ય અધ્યસ્તત્વ. એટલે ભગવાનનો આ જગત સાથે કેવો સંબંધ છે? તો સ્થળ કહો, કાળ કહો, વસ્તુ કહો, દૂર નજીક, આ બધો ભગવાન ખરા છે. છતાં સંબંધ કેવો છે? આ બધું ભગવાન પર અધ્યાયરૂપી છે. અર્થાત આ બધા રૂપમાં ભગવાન ભાસી રહ્યો છે. ભગવાન બની નથી ગયો, ભગવાન રૂપમાં ભાસી રહ્યો છે. અર્થાત આ દોરડું જે સાપ બની નથી ગયો, દોરડું સાપ રૂપે ભાસી રહ્યો છે. સાપ તો કેવો છે? ઝેરી છે. તો પછી આ દોરડું ઝેરી છે કે નહીં? નહીં નહીં. આ સાપના કોઈ પણ ગુણ દોષ ક્યારે પણ દોરડાને લાગુ ના પડે. ટૂંકમાં જે અધ્યારોપ હોય, કલ્પના હોય, મિથ્યા હોય, એ ક્યારે પણ સત્ય વસ્તુ પર કોઈ પ્રકારની અસર ઉત્પન્ન ના કરે. તેથી એક જ દોરડું હોય. કોઈકને સાપ દેખાય, કોઈકને માળા દેખાય, કોઈકને દંડ દેખાય, કોઈને જાત જાતનું દેખાય. આ બધાને ધારણ કરનાર એક દોરડું જ છે. છતાંય પણ આ દરેકમાં કઈ ગુણ દોષ રહેલા છે, પરંતુ એ ગુણ દોષ કોઈ રીતે દોરડાને સ્પર્શતા નથી. એટલે ભગવાન તો અધિષ્ઠાન છે. આ બધું એના પર અધ્યસ્ત છે, અધ્યારોપિત છે. તેથી વાસ્તવમાં કોઈ અભેદ નથી. ભગવાન જગત અભેદ નથી. એવું નહીં કે જગત ભગવાન છે ખરું, પણ જગત જ ભગવાન છે એવું નથી. પેલો ભિખારી એ અભિનેતા ખરો, પણ અભિનેતા ભિખારી જે છે એવું નથી. ભિખારી અભિનેતા કરતા જુદો નથી, પણ અભિનેતા ભિખારી કરતા જુદો ખરા. આમ જગત તો ભગવાનનો વેશ છે. આ જગત તો ભગવાનથી ભિન્ન નથી, કારણ કે જગત હોવા માટે ભગવાન પર આધારિત છે. ઘડો જેમ હોવા માટે માટી પર આધારિત, એમ બધું હોવા માટે ભગવાન પર આધારિત છે. મસ્થાની સર્વભૂતાની, આ બધામાં હું છું, અર્થાત બધા મારા પર આધારિત છે. એમનો આત્મા છું. નચાહમ તે, પરંતુ હું એમનામાં નથી. એટલે ટૂંકમાં આ બધા વિકારો થઈ રહ્યા છતાં પણ આ બધા વિકારોને ધારણ કરનાર પરમાત્મા નિર્વિકાર છે. અનેકતાને ધારણ કરનાર પરમાત્મા એક જ છે. ભેદભાવાત સર્વાદ અધિષ્ઠાનત્વેન છે. અને પછી વાસ્તવમાં એટલે આ જગત દ્વારા શું કહે છે? વારંવાર કહેવામાં આવે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે. આ સર્વ જે છે ને એને જરા આપણે સૂક્ષ્મતા જોઈએ તો સર્વ નામની વસ્તુ રહે નહીં. પછી ભલે આ વૃદ્ધ ને યુવા ને દૂર ને નજીક ને નાનું ને મોટું કયું ખરું, એટલે બધાને જરા આપણે સૂક્ષ્મતા જોઈએ તો ત્યાં આપણે છેવટે એક જ ચૈતન્ય દર્શન થવાનું. કારણ કે ધીમે ધીમે આ બધી વસ્તુઓ તો બહાર યોગ્ય છે. અર્થાત જેવી આપણા એક આ રૂમાલ હોય એની જરા સૂક્ષ્મતા જોઈએ તો ખબર પડે કે આ તો બધા તાંતણા છે. જેની વળી સૂક્ષ્મ જોઈએ તો ખબર પડે કે આ તો ખાલી કપાસ જ છે, એમાં વળી તંતુ છે. એમ કરતા કરતા જોઈએ તો આમાં માત્ર એક અસ્તિત્વ સિવાય કઈ રહે નહીં. સૂક્ષ્મતા જોવાનો પ્રશ્ન. અને કે બાદ આ કાર્ય છે એનો બાદ કારણમાં થઈ ગયો. અવયવ છે એનો અવયવી એ અવયવમાં જતો હોય. આ રીતે નામ રૂપાત્મક જગતને વાસ્તવમાં આપણે જોઈએ ત્યારે જોઈએ કે નામ રૂપનો બાદ એટલે કે એ પોતાની સત્યતા ગુમાવે બસ. એટલે ભિખારીને આપણે જરા ઝીણવટથી જો તો ખબર પડે કે આ તો અભિનેતા જ છે. તો ભિખારીનો બાદ થઈ ગયો. સાર ભિખારીના રહેતો નથી, આપણી દ્રષ્ટિમાં તો ના જ રહે. ભલે કદાચ વેશ પણ આપણી દ્રષ્ટિમાં તો રહે નહીં. તેવી રીતે આ જગત આપણે જોયું કે આ તો વેશ છે. તેથી માત્ર વેશનું પહેરનાર સત્ય છે. સર્વબાદ અધિષ્ઠાનત્વેન છે. શ્રુતિશું સામાન્ય ટૂંકમાં જયારે શ્રુતિ એમ કે જે વેદમાં કહ્યું અહીંયા કહેવામાં આવ્યું નમઃ સર્વસ્મય તે, સર્વરૂપમાં રહેલા આપને નમસ્કાર. તો શાસ્ત્રમાં જ કહ્યું સર્વમ ખલુદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે. વિશ્વમિદમ વરિષ્ઠમ. આ વરિષ્ઠ બ્રહ્મ છે વાસ્તવમાં સમગ્ર વિશ્વ છે. આવું શાસ્ત્રમાં કહ્યું તો આપણે સમજવાનું છે. શું આ જ ભગવાન છે? તો કે નહીં, આ બધાનો બાદ થયા પછી જે રહે એ ભગવાનનું પારમાર્થિક, આ ભગવાન જ છે. પરંતુ આ બધાનો બાદ થયા પછી જ્યારે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ, આ ભગવાનનો દેખાવ છે, પેલું ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છે. તેથી અદ્વિતીય બ્રહ્મણ વિકાર ગંધો બી સંભાવ્ય છે.
આમ જે વાસ્તવમાં અદ્વિતીય પરમાત્મા છે એમાં કોઈ પ્રકારનો વિકાર કે ફેરફાર થઈ ના શકે. એટલે બહુ મોટો ચમત્કાર છે. એટલે ગીતામાં કહેવામાં આવ્યું આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, આ પરમાત્માને કોઈ તો અત્યંત આશ્ચર્યની જેમ જોઈ રહ્યા છે. કારણ કે જો જે નિર્વિકાર છે જ બધા વિકારો સહિત ભાસી રહ્યો છે, જે અકર્તા છે આ બધું કર્મ કરી રહ્યો છે. આ એક મહાન આશ્ચર્ય છે. જ્યાં સુધી આપણો વિકાર સાચા લાગતા હોય, જગત સાચું લાગતું હોય ત્યાં સુધી બરાબર છે, પણ જયારે એનું વાસ્તવિક સ્વરૂપ જોઈએ ત્યારે જો કોઈ ભગવાન કેવો છે, જાદુ તો કેટલો મોટો કહેવાય. એ જાદુ ખાલી એક કાગળમાંથી 100 રૂપિયા બનાવતા આપણે કેવું લાગે છે, આ તો કશું સર્જન કર્યા વગર આ બધો દેખાવ ઉત્પન્ન કરે, કશું ન કરતો છે બધું કરતો હોય, ને વિકાર બધા વિકાર ધારણ કરતો હોય. એટલે કહે છે તદિદમિતિ સર્વાય છે નમઃ. આ એક તદિદમિતિ સર્વાય આ એક જ શબ્દ છે. ઇદમ તદ ઇદમ ઇતિ સર્વાયમાં કહેવાય. તદ એટલે તે, ઇદમ એટલે આ. ટૂંકમાં તે સર્વનામ છે. આપણે જે કોઈ પરોક્ષ હોય, દ્રષ્ટિગોચર ન હોય એના માટે આપણે તે સર્વનામનો પ્રયોગ કરીએ. અને જે પ્રત્યક્ષ છે, જે દ્રષ્ટિગોચર છે એના આપણા માટે આ કે ઇદમ એ સર્વનામનો પ્રયોગ કરીએ. તદ ઇદમ ઇતિ જે તે પણ કહેવાય છે, આ પણ કહેવાય છે, પરોક્ષ પણ છે, પ્રત્યક્ષ પણ છે. યત્ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે વિવા અંતર્બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. તો જે દેખાય છે, સંભળાય છે અને જે પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, સર્વરૂપમાં સર્વા એ સર્વરૂપમાં રહેલા. અનેન પ્રકારેણ અનિર્વાચ્યમ, ટૂંકમાં એને તે કે આ એ કહી પણ શકાય અને તે ક્યાં એમ કહી પણ ના શકાય એ પ્રકારે અનિર્વચનીય છે પરમાત્મા. એવો અથવા તો આ તે આ નામનું જગત એ જેનામાં છે. તદ ઇદમ ઇતિ સર્વમ યત્ર, આ તે આ પ્રત્યક્ષ અને પરોક્ષ જે ક્યાંય જગત છે એ જેનામાં છે પરમાત્માને નમસ્કાર. પહેલા શું કહ્યું? તે અને આ એ રૂપમાં જે રહ્યો છે નમસ્કાર. હજી કહે છે કે તેને આ જેનામાં છે એને નમસ્કાર. જેનામાં એટલે જેના પર આધારિત છે, જેના પર અધ્યારોપિત છે, જેના પર કલ્પિત છે એ પરમાત્માને નમસ્કાર. તો તદિદમિતિ સર્વ એક જ શબ્દ થયો, તેને નમસ્કાર. એ શું થાય? સંસ્કૃતમાં સર્વ તો સર્વનામ છે, એટલે સર્વાય રૂપ ના થાય, સર્વસ્મય રૂપ થવું જોઈએ. નમઃ સર્વસ્મય. એક વાર સર્વસ્મય કહ્યું એટલે સર્વાય કેમ કહે છે? કારણ કે આ એક સર્વ શબ્દ નથી, તદિદમ ઇતિ સર્વ એવો શબ્દ છે. એનો અર્થ શું થાય? તદ અને ઇદમ, તે અને આ બધું જેનામાં છે. આ બહુવ્રીહી સમાસ થયો. તો તદ ઇદમ ઇતિ અનિર્વાચ્યમ સર્વમ યસ્મિન યત્ર સહ તદિદમિતિ સર્વ. એટલા માટે આ સર્વનામ નથી, આ તો નામ બની ગયું. એટલા માટે સર્વાય વિભક્તિ બરાબર છે. તેને સર્વધિષ્ઠાન ભૂતાય તુભ્યમ નમઃ. ટૂંકમાં સર્વના અધિષ્ઠાન સ્વરૂપ ભગવાન આપને નમસ્કાર. એટલે કે આ સર્વ નામના રૂપમાં એ સ્વરૂપમાં રહેલા આપને પણ નમસ્કાર, અને સાથે સાથે એ સર્વના અધિષ્ઠાન પર રહેલા આપને નમસ્કાર. તો આ શ્લોકનો વિષ્ણુ પરક અર્થ કરવો હોય કે હરિપરક હર પરક, તો આ પ્રિયદવ સ્મરહર ત્રિનયન એ તો ભગવાન નામ ખરા છે, પણ બીજા અર્થ પણ થઈ શકે. પ્રિય દવ, આ દવા એટલે વન પણ થાય, અરણ્ય પણ થાય, દવા એટલે અગ્નિ પણ થાય. પ્રિય દવાનો એક અર્થ કર્યો કે દવ અર્થાત અરણ્ય એને પ્રિય છે એવા ભગવાન. શિવજી કેવા છે? અરણ્ય એમને પ્રિય છે, એકાંત એમને પ્રિય છે. તો પ્રિય દવાનો બીજો પણ થાય. દવાનો અર્થ અગ્નિ કરીએ તો શું થાય? પ્રિયાણી દુનોતી પ્રિય દવ. જે કે પ્રિય છે બધાને બાળી નાખે છે. દવા એટલે અગ્નિ પણ થયો. પ્રિય એટલે વૈષયિક સુખ. લોકોને બધા ઇન્દ્રિયના પદાર્થો પ્રિય લાગે ને, તો ભગવાન કહે છે પ્રિય દવ. આપણે પ્રિય લાગે છે એનો દવ એટલે દાવ કરે છે, અર્થાત બાળી નાખે છે. ભગવાન કહે છે આપણામાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા દ્વારા. તો આપણામાં વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન કરીને આ ભગવાન
જે એની પહેલા આ વિષયના સુખો પ્રિય લાગતા હતા એ બધાને દર વરસાદ ભાઈ નાખનાર એ પ્રિય તો જ ભગવાન જંગલમાં રહી શકે ને. ભગવાન અરણ્ય કેમ પ્રિય છે? કારણ કે એમને જો વિષય પ્રિય તો સંસારમાં જ હોય ને. અરણ્ય પ્રિય છે કારણ કે એમણે આ પ્રિય સાર જે બધા ઇન્દ્રિયના વિષયો છે એમને બાળી નાખ્યા એટલે કે એમને પર થઈ ગયા. વૈરાગ્ય બતાવે છે. સ્મર હર સ્મર એટલે કામદેવ. તો સ્મર એટલે જે સ્મરણ થાય છે એટલે વાસના. સ્મરમ હંતી હરતી સ્મર હર. ટૂંકમાં ભગવાન વય કેવો છે તો એક તો આપણામાં વૈરાગ્ય ઉત્પન્ન કરીને આ વિષયોની વિષયમાંથી આસક્તિથી દૂર કરે છે. બીજું આપણા અંદરની વાસનાઓ બે વસ્તુ છે. આ વાસના છે કારણ છે, રાગ દ્વેષ કે આસક્તિ કાર્ય છે. તો આસક્તિ જતી રહેતો હોય ઘણી વાર વાસનાઓ રહી જતી હોય છે. એટલે કે આસક્તિનું બીજ જે છે ને એ રહી જતું હોય છે ઘણી વાર. એમથી એ વાસના જે સ્મર એને પણ જે હરણ કહે છે એ કેવી રીતે ભક્તિ ઉદ્રેકેણ. તો જો વૈરાગ્યથી આ વિષયમાં જ આસક્તિ છે એ દૂર થાય. ભક્તિથી અંદર જે વાસના હતા, ભક્તિ એટલે શું કે આપણે સતત ભગવાનનું ચિંતન કરીએ. જેની વાસના હોય એનું મન ચિંતન કરે, વિષયની વાસના હોય તો વિષયનું ચિંતન કરે, અને ભગવાનની વાસના તો ભગવાનનું ચિંતન કરે. તો ભગવાન આપણામાં ભક્તિભાવ જગાવે ને સતત આપણને ભગવાનના ચિંતનમાં પ્રેરે, જેને કારણે વિષયના ચિંતનની વાસનાઓ છે દૂર થાય. એટલે કે વાસનાઓ મુક્ત થવા માટે ભગવાનનું ચિંતન જોઈએ. ભગવાનનું ચિંતન થવા માટે ભગવાનનું ભક્તિ જોઈએ. ટૂંકમાં આપણને ભક્તિ પ્રદાન કરીને જે આપણી વાસનાઓને નાશ કરે છે એને સ્મરહર કહેવામાં આવ્યો. ત્રિનયન, ત્રણ નયન વાળા, ત્રયાણામ લોકાનામ નયનવત સર્વાર્થ અવભાષક ત્રિનયન. નયન, નયન કોને કહેવાય? જે વાસ્તવમાં પ્રકાશિત કરે. આપણા નેત્ર છે એ નેત્ર એના વિષયને પ્રકાશિત કરે. એટલા જ માટે ચંદ્ર સૂર્ય એવું છે નેત્રે. આ ચંદ્ર સૂર્ય નેત્ર કહેવાય કારણ કે પ્રકાશિત કરનારા છે. તો ભગવાન ત્રિનયન છે. તેથી નયન જેમ ત્રણની જે ત્રણ તો બધા ત્રયાણામ લોકો ત્રિનયનમાં ત્રણ નયન ના કહેવાય. તો ત્રિના નયન, ત્રયાણામ નયનમ ત્રિનયન. ત્રયાણામ એટલે જે ત્રણનું નયન છે. નયન એટલે પ્રકાશક. ત્રણ કોણ? ત્રણ લોક. આ ત્રણેય લોકમાં જે પ્રકાશક છે એને ત્રિનયન કહેવામાં આવે. ત્રણેય લોકમાં બધાને પ્રકાશિત કરનાર આ પ્રકાશ સ્વરૂપ કે જ્ઞાન સ્વરૂપ. તો ભગવાન વૈરાગ્ય જન્માવીને વિષયોની આસક્તિ દૂર કરે, ભક્તિભાવ જન્માવીને વાસનાઓ દૂર કરે, અને જોડે જોડે પ્રકાશ આપીને આપણું અજ્ઞાન દૂર કરે. એ રીતે પણ આ ત્રણ નામનો અર્થ થઈ શકે. હવે છેલ્લો શ્લોક. અધુના પૂર્વોક્ત સર્વાર્થ સંક્ષેપેણ નમસ્કુર્વમ સ્તુતિમ ઉપસંહરતી. હવે પહેલા જે કહેવામાં આવ્યું એનું બધા સંક્ષેપમાં આટલા 29 શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ બધું સંક્ષેપમાં 30મા શ્લોકમાં કહેવામાં આવે છે. એટલે અહીંયા આ સાથે એની સ્તુતિ પૂરી થાય છે આ 30મા શ્લોકથી. બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. જન સુખ કૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમો નમઃ. બ્રહ્મશ્રીપદે નિસ્ત્રય ગુણ્યે શિવાય નમો નમઃ. બસ નમસ્કાર સમાપ્ત કરે છે. નમો નમઃ વારંવાર નમસ્કાર. નમઃ એટલે નમસ્કાર, નમો નમઃ વારંવાર નમસ્કાર. તો કોને નમસ્કાર છે? ભગવાન શિવજીને. તો ભગવાન શિવજી આ ત્રણ એક એમ કહે 4 રૂપમાં રહેલા છે. પહેલી ત્રણ પંક્તિમાં ભગવાનના સગુણ કે સોપાધિક રૂપ નમસ્કાર કરવામાં આવ્યા,
અને છેલ્લી પંક્તિમાં ભગવાનના નિરુપાધિક રૂપને નમસ્કાર કરવામાં આવ્યા. સોપાધિ નિરુપાધિશ્ચ દ્વેદા બ્રહ્મ વિદુચ્યતે. આ તો બ્રહ્મના જાણકારો કહે છે કે આ પરમાત્મા દ્વેદા આ બે રીતે રહેલો છે. ઉપાધિ એટલે વેશ સાથેનો અને વેશથી વગર. ઉપાધિ ભગવાને વેશ પહેરેલો છે અને વેશથી પર પણ છે. ત્રિભિ ગુણમય ભાવૈ એભિ સર્વમ જગત મોહિતમ. ભગવાન કહે છે કે હું તો આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણનો વેશ પહેરીને આવેલો છું, બધા લોકો મોહિત થઈ જાય છે. તો એ ત્રણ વેશની વાત કરે. બહલ રજસે વિશ્વોત્પત્તો. વિશ્વોત્પત્તો એટલે વિશ્વોત્પત્તિ નિમિત્તમ. બહલ રજસે બહલમ રજહયસ્ય તસ્મૈ. બહલ રજસે આ એક ચોથી વિભક્તિ છે અને બીજી સાતમી વિભક્તિ છે. બહલ રજસે ચોથી વિભક્તિ, વિશ્વોત્પત્તો સાતમી નિમિત્ત સપ્તમી કહેવાય. એ નિમિત્ત એટલે કે વિશ્વોત્પત્તો વિશ્વને ઉત્પત્તિ કરવાના નિમિત્તથી, વિશ્વની ઉત્પત્તિ કરવા માટે એવો અર્થ છે. સાતમી વિભક્તિનો અર્થ અધિકરણ થયું નથી, અહીંયા નિમિત્ત સપ્તમી. ટૂંકમાં જગતની ઉત્પત્તિ કરવા માટે બહલ રજસે એ બહુ જ રજ ધારણ કરે છે. ભગવાન જગતની ઉત્પત્તિ કરવા માટે ખૂબ જ રજોગુણ ધારણ કરે. ભગવાન જે પ્રકારે કામ કરવું હોય એ પ્રકારનો વેશ કરવો પડે. એટલે ભલા મોટા જયારે ફેક્ટરીમાં આવતા હોય બધા બામ સૂટ બૂટ ટાઈ બધું પહેરીને આવે, ફેક્ટરીમાં આવે તો બધું કાઢીને પછી બોઇલર સૂટ પહેરી લે. વિચિત્ર, કારણ કે અંદર જવાનું હોય, બોઇલરમાં જવાનું હોય, ફેક્ટરીમાં જવાનું, આ જવાનું હોય. નહીં તો પછી મકાન બાંધકામ થાય તો બધો વેશ કરીને ઉપર પેલો હેટ પેલું હેલ્મેટ બધું પહેરીને જાય. તો આપણે ખબર ના પડે કોણ છે. જેવું કામ કરવાનું હોય એવું વેશ પહેરવો પડે એવું છે. લગ્નમાં જાય જુદી વાત છે, પાર્ટીમાં જુદી વાત છે, મંદિરે જાય જુદી વાત છે, ઘરમાં જુદી વાત છે, જમતો હોય ત્યારે જુદી વાત છે. તે ભગવાન પણ જાત જાતના હેટ પહેરે, જાત જાતના વેશ પહેરે. વિશ્વોત્પત્તો વિશ્વની ઉત્પત્તિ કરવાને કારણે ભગવાને બહુ વધારે પડતું રજસ્યમાં છે. આમ તો ત્રણેય ગુણો તો ભગવાનમાં છે જ, સત્વ પણ છે, તમસ પણ છે, પરંતુ સર્જન કરવા માટે પ્રવૃત્તિ કરવી પડે માટે રજોગુણ. તમસ સત્વાભ્યામ અધિકમ રજયસ્ય. જે તમસ સત્વથી વધારે અત્યંત અધિક એવું રજોગુણ ધારણ કરે છે એવા ભગવાન ભવન નમસ્કાર. તસ્મૈ ઉદ્રિક્ત રજસે ભવ કોને ભવતી અસ્માદ જગત ઇતિ ભવ. ભૂ એટલે કે હોવ, ભવત એટલે બને, ભવતી અસ્માદ જેમાંથી આ જગત બને છે, જેમાંથી જગત ઉત્પન્ન થાય છે એને ભવ કહેવામાં આવ્યું. ટૂંકમાં જે સર્જક છે બ્રહ્મ મૂર્તિ, તો ભગવાન પોતે બ્રહ્મા જ બને છે. જગતનું સર્જન કરવા માટે રજોગુણનો અંચળો ઓળીને ભગવાન બ્રહ્મા જ બને અને જગતનું સર્જન કરે. શું કામ સર્જન કરો છો ભાઈ? ભગવાને જગતનું સર્જન કરવાનું જરૂર શું? પોતાને મળે તો કે નહીં, સો કામયત બહુ શ્યામ. ભગવાન ઈચ્છા કરી હું બહુ બની જાઉં. એટલે શું છે કે આ બધા જીવો ઊંઘી ગયા છે, બધા જીવોને ઉઠાડું, એ જીવોમાં પ્રવેશ કરું, આ જીવોની બધી ઈચ્છા પૂરી કરું. ભગવાન આવું છે. આ બધા અસંખ્ય જીવો છે એ બધાની ઈચ્છા કેમ પૂરી કરવી? તો એ તો એક જ કરી શકે, કારણ કે બધાની જાત જાતની ઈચ્છા હોય, ભાત ભાતની ઈચ્છા હોય, પરસ્પર વિરુદ્ધ ઈચ્છા પણ હોય. આ બધા જીવોની ઈચ્છા એક જ સાથે પૂરી કરવી કેટલું ચિંતન કરવું પડતું હશે. આપણે ઘરની અંદર 4 જણ હોય, એકને બટાટા ભાવ, બીજા ભીણા ભાવ છે, કેટલી બધી યોજનાઓ કરવી પડે કે આ પેલું ભાવ, પેલો ભાત જોઈએ, પેલા ફળ. 4 જણ હોય એને માટે કેટલી, તો ભગવાન તો આટલા બધા તુંડે દરેક મતી જુદી જુદી, બધાને જુદું જ ગમે. એ કાલે કોઈ મને કે સ્વામીજી આ તમે લગ્નમાં બધા વેશ પહેરે છે એને શું કિંમત થાય? મને કઈ ખબર નથી. આ ચણિયા ચોળી કેટલામાં થાય ખબર છે? 500,000, 500,000, 2,000, 5,000. આ જો આ 47,000 રૂપિયાના છે. હું સાંભળ્યું કરો, 47,000 રૂપિયાના ચણિયા ચોળી. એ તો કે સ્વામીજી આ ભરતકામ અહીંયા છે, આખામાં તો 1 લાખ રૂપિયા થઈ જાય.
કઈ વિચિત્ર બધી વસ્તુ હોય. 27,000, 37,000, 44,000, 57,000. આ સાડી કેટલાની? 500,000, 2,000, 3,000. અરે સ્વામીજી, ગઈકાલે મને કોઈ બિલ બતાવ્યું, પેલા ધોબીનું બિલ બતાવ્યું. એક કપડા ધોવાના, માત્ર ધોવાના છે ₹12. ઇસ્ત્રી કરવાનો એક આટલું જ, એક બનિયાના બધો ₹12. આ પણ તો ₹25 લઈ લે બધા. એટલે કપડા ધોવાના આટલા પૈસા? સાડીને ₹20,000? એ તો કઈ નથી સ્વામીજી. એટલે એક જેમ 25,000ની સાડી પહેરે ને બીજો પેલું કઈ ઘર વગેરે પહેરતો હોય તો ચાહીએ ને. નામ એને પહેરે જુદી વાત છે, તો ઘણા લોકોને એવું જ ગમે. લહેંગો જબ્બો જ પહેરે, ભલે ને કરોડપતિ હોય. અને બીજાને એટલે ટૂંકમાં લોકોની ઈચ્છાઓ કેવી કેવી હોય છે. કોઈને કેવું ગમે, કોઈને કેવું ગમે, આ બધું બનાવવું પડે ને ભગવાન. કોઈને 56 ભોગ ગમતા હોય, પકવાન ગમતા હોય, અને કોઈને કશું નહીં, ખાલી સાદું સીધું ખીચડી ગમતી હોય. ટ્રેનમાં મુસાફરી કરતો જાત જાતના લોકો દેખાય. કેટલા લોકો 15 દાગીના હોય, આમ તેમ ખોસાખોસ કરે. બીજા પછી મેરો થેલો છે, કશું હોય કે નહીં હોય. આ પ્રકારે અનેક પ્રકારના જીવો, બધા અસંખ્ય જીવો, આ બધા માટે જગતની રચના કરવી, જેથી દરેકને એવો જન્મ આપવો જેથી એના યોગ્ય જ હોય, પોતાના કર્મને યોગ્ય હોય, એની રુચિને યોગ્ય હોય, એના વિકાસ, એની ઉન્નતિને યોગ્ય. આ બધું વિચાર કરવાનો. એનું સત્વ પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ. એટલે ભગવાનનું સત્વ ખરું. અને પાછું તમે રચના કરો, એટલે લુવો લઈને રોટલી વણો એટલે લુવાનો પછી સંહાર થઈ ત્યારે રોટલી થાય. થોડું તમસ પણ જોઈએ, મુખ્યત્વે રજસ. એટલે શેના માટે? વિશ્વોત્પત્તો, વિશ્વની ઉત્પત્તિ કરવા માટે પોતાને કોઈ જરૂર છે એટલા માટે નહીં, પરંતુ આ જીવો કે હવે અમને ઉભા કરો, પ્રલય બધા ઊંઘી ગયા છે, અમારે જાગવું છે, અમારે હવે સક્રિય થવું છે, અમારી ઈચ્છાઓ પૂરી કરવી છે. ટૂંકમાં એમનું દબાણ આવે ત્યારે ભગવાન કરે. એ ઊંઘી જ ગયા છે, બધા ઊંઘે છે. પછી ધીમે ધીમે આ બધા જીવો ભગવાનમાં દબાણ લાવે. ધીમે ધીમે એક બીજ હોય એ આપણે જમીનમાં આવીએ એટલે થોડો વખત કંઈ ના થાય, પછી ફૂલે અને એમાંથી પછી અંકુર ફૂટવા માટે આમ તલ પાપડ થઈ જાય. તેવી રીતે આ જીવો પણ અમુક ઊંઘે ખરા પ્રલયમાં, પછી ઉઠવા માટે એવા તો સક્રિય બની જાય કે ભગવાન ઉઠાડી, ભગવાન સર્જન કરો. તો લોકો એમ પ્રશ્ન હંમેશા કરે, ભગવાને જગત શું કામ સર્જ્યું? ઓલા ભાઈ આપણે કહ્યું એટલે સર્જ્યું, આપણે ઈચ્છાને માન આપીને સર્જ્યું. આવું કેમ? એટલે ભાઈ તારે એકલા મળે શું કરું બધું? આવું તો એમ બધા આવો પ્રશ્ન કેમ કરે? આવું કેમ કર્યું? તો તને એકલું અહીંયા હોત તો બરોબર છે. ભાઈ બટાકા શું વસ્તુ એકલો ખાવાનો નથી, આ કેમ કરે? તો કે આ બધા ખાનારા છે, પેલા પેલું જોઈએ, પેલા બધું જુદું જોઈએ ને. એટલા માટે ટૂંકમાં જગતમાં આવું કેમ એને જરૂર પડે? તો ભૂકંપ કેમ બનાવે? જરૂર જ છે, કોઈકને જરૂર છે, ધન નહીં જરૂર હોય. દરેક વસ્તુની કોઈકને ક્યાંક જરૂર હોય તો જ ભગવાન બનાવે. તો બનાવે શું કરવા? એટલું ખરું કે આ દુનિયા આપણે એકલા માટે નથી, આ બગીચો બધા માટે છે. તેથી એમાં દરેક માટે હોય. વૃદ્ધ લોકો માટે પણ હોય, યુવાન બાળકો માટે રમત ગમતનું હોય, યુવાનો દોડવાનું પણ હોય, વૃદ્ધ માટે ચાલવાનું પણ હોય, બાંકડા બેસવાના પણ હોય, પક્ષીઓ માટે વૃક્ષો પણ હોય. એવું જયારે જોઈએ તો પછી આ ખ્યાલ આવે કે જે કંઈ જ્યાં થઈ રહ્યું છે દરેક પાછળ કંઈ પ્રયોજન છે જ. આ બધું વિચાર કરીને ભગવાન જગતનું સર્જન કરે. વિશ્વોત્પત્તિ, જગતનું સર્જન કરવા માટે પોતે રજોગુણ ધારણ કરે, જગતનું સર્જન કેટલો બરાબર. તમસે પાછા જીવો જ કે મહારાજ અમારા બહુ થાકી ગયા, હવે અમારે ઊંઘી જવું છે. સંભાળનો હશે ને કે મારી નાખે, એવું નથી. ઉત્પત્તિ એટલે ઉઠાડે, સંહાર એટલે ઊંઘાડે, બસ એવું જ છે. એમાં ભગવાનને આપણે ભલે આપણે સંહાર શબ્દ વાપરીએ પણ કોઈ મારી નથી નાખતો, કઈ જન્મ મરણ નથી. ઉઠાડે અને ઊંઘાડે, બસ. જેને મૃત્યુ કહીએ એટલે આપણે નવો તમને વેશ આપે. અહીંથી કંટાળી ગયા બધા, આમાં સ્વામીએ કોલેસ્ટ્રોલ છે, ફલાણું છે, ઢીકડું છે, થાઇરોઇડ છે, આ છે, એને છોડો હવે, ચાલો ભગવાન કે લે બસ નવું આપો. આપણને આપણો વિવેક ના તો આપણે છોડવા ના માંગીએ તો જુદી વાત છે. ઘણી વાર આપણા વિવેકના અભાવમાં આપણે નકામી વસ્તુને પકડે રાખવા માંગતા હોય. જો આપણું બાળક કરતું હોય છે તો માં છોડાવી દે. તેવી રીતે ઘણી વાર આપણે પકડી જ રાખવા માંગીએ તો તેને બળજબરી છોડાવી દે, જુદી વાત છે.
પણ છેવટે તો આ જીવાત્માના હિતમાં. ચાલો બહુ સરસ, બહુ આપ્યું છે, હવે નવું લે, બીજા સંજોગોમાં નવેથી શરૂ કરે. એટલે સંહારનો પણ જરૂર છે. જે વસ્તુનો ઉપયોગ પૂરો થઈ ગયો એને દૂર કર્યું ને, પકડી રાખ શું કરીએ? એટલા ડિસ્પોઝેબલ આવે ને, ફેંકી દેવાના કપ ને બધું આવે, આપણે બધું ધોઈ પાછું આપણે હિન્દુસ્તાનમાં તો એને પીન પાછું ધોઈને પાછું હાલે છોડાવે. વસ્તુ જે વસ્તુ છોડવા છોડી દેવાની. ટૂંકમાં આવી રીતે સંભાળ એટલે કે જે વસ્તુની જરૂર પૂરી થઈ એ વસ્તુને પછી પાછી લઈ લેવાની. એ પણ ભગવાન કરે છે, સફાઈ કામ એ કરે છે આપણા માટે. એવું નથી કે એક દાડો સંહાર કરે, સતત કરી રહ્યો, સતત ઉત્પત્તિ પણ કરી રહ્યો છે, સતત સફાઈ કામ કરી રહ્યો છે. તો કીડી મૂંખો આવે ને બધું લઈ જતું એમ તો સાફ કરે ને. ભગવાન મોટો સફાઈ કરનાર છે. રીતે આપણને નવીન વસ્તુ મળ્યા કરે. એકને એક ફૂલ રાખે તો વાસે થઈ જાય, એટલે પછી લઈ લે, નીચે પડી જાય, નવા ફૂલ આવે. નવું ફૂલ ક્યારે આવે? પેલું ફૂલ વાસીને પડે ત્યારે જ આવે ને. એટલે વાસી કરનાર પણ નવું તાજું ફૂલ આપનાર પણ. ખાલી વાસીને જો કરી તો કકડાટ કરીએ એવું નહીં. એકલા વાસીને નહીં જોવાનો. એટલે હવે આપણે કચ્છમાં જોયું તો ઓહો કેટલું મોટું સર્જન થઈ ગયું. 50 વર્ષમાં ના થાય એટલી ઉન્નતિ 5 વર્ષમાં થઈ ગઈ. જરૂર એ વખતે લોકોનો ભોગ લેવાની ના નથી, પણ છતાં હંમેશા કંઈક ને કંઈક સંભાળમાં કંઈક સર્જન થતું હોય. મેં કહ્યું ને એકવાર શાંતિપની સાંદળીની બાજુમાંથી એકવાર કંઈક પેલી અમોનિયાની ટાંકી જતી તો છૂટી, બધો અમોનિયા, બધા વૃક્ષ, બધા પાંદડા જતા જ રહ્યા એમ. તે ચિંતા ના કરશો, 6 મહિના બધા નવા આવે, એકદમ લીલુંછમ થઈ ગયો બધું. ભગવાનનો સંહાર પણ કહો છે સર્જનાત્મક સંહાર હોય છે. ટૂંકમાં કુદરતમાં જે કે સંહાર થાય એ સંહાર સર્જનાત્મક હોય. આ માણસ જે કરે એ સંહાર બધો સંહારાત્મક હોય. પણ કુદરતને છોડી દઈએ. અત્યારે ઘણો સંહાર થાય છે, પણ આપણે રચેલો જ પાછો. આ જાત જાતના બધા બેક્ટેરિયા અને વાયરસ ફળો આપણી જીવન વિધિ એવા પ્રકારની છે, આપણે ઊભું કરીએ છીએ. ચાલો જવાબ આવે, પણ પ્રબલ તમસે ટૂંકમાં પ્રબળ તમસ ધારણ કરે. સત્રજોભ્યામ અનુભૂતમ ઉદ્રિક્તમ. સત્વ થોડુંક હોય, રજસ થોડુંક, તમસની પ્રધાનતા જરા હોય એ ભગવાન શું બન્યા? તો કે રુદ્ર બન્યા. સામે સંહારક દેવતા રુદ્ર છે અને સર્જક દેવતા છે બ્રહ્માજી. ટૂંકમાં સંહાર કરનારે ભગવાન છે, યાદ રાખવું. અને ભગવાન તો જ કરે જયારે જગતમાં જરૂર હોય ત્યારે. એટલે આપણને મનમાં ફરિયાદો થાય, દુઃખ થાય, પછી યાદ કરું કે આ કરનાર ભગવાન છે. જન સખકૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમઃ. જન સુખ કૃતે આમાં શું? બહલ રજસે પ્રબલ તમસે જન સુખ કૃતે. હવે આ કૃતે છે ને અવ્યય છે, એટલે પેલો પ્રાસ મળે ખરો, પણ વિભક્તિ ના મળે. પણ જન સુખ કૃતે ચાલો, એટલે જન સુખ નિમિત્તાય, જન સુખ નિમિત્ત. કૃતે શબ્દ અવ્યય નિમિત્તવાદ છે. ટૂંકમાં જનાનામ સુખ કૃતે સુખ નિમિત્તમ. તો જન અર્થાત બધા લોકોના સુખને માટે. સત્વોદ્રિક્ત સ્વત્વસ્ય ઉદ્રિક્ત. સત્વનો ઉદ્રેક જયારે થાય એ સત્વોદ્રિક્ત, એ પણ બાજુ કમ્પાઉન્ડ જે છે. ચાલો, એટલે વિશ્વસ્ય ઉત્પત્તિ, વિશ્વસ્ય સંહાર અને સત્વસ્ય ઉદ્રેક, પાછું સત્વનો ઉદ્રેક બતાવે. ટૂંકમાં આમાં થયું શું કે આમ પ્રાસ મળે છે, પણ એનું આખી જે પરિપાટી છે એનો ભંગ થાય છે. પ્રક્રમ ભંગ દોષ એને કહેવાય. પણ કૃતે સરળ અર્થ થાય સુખ કૃતે, અર્થાત બધા જનોને સુખ આપવા માટે. સત્વોદ્રિક્તો ભગવાન વધારે પડતું સત્વ છે એ ધારણ કરે છે. રજસ્તમોભ્યામ આધિક્ય સ્થિતાય. તો સત્વસ્ય ઉદ્રેકે સ્થિતાય. સત્વના ઉદ્રેકમાં, સત્વની અધિકતામાં રહેલા ભગવાને, ટૂંકમાં લોકોને સુખ આપવા માટે સત્વના આધિક્યમાં રહેલા ભગવાને નમસ્કાર.
તો સત્વોદ્રિક્તો સાતમી વિભક્તિ થઈ. પેલામાં શું હતું? સાતમી વિભક્તિ ખરી, પણ નિમિત્ત સપ્તમી હતી. આ તો અધિકાર સપ્તમી થઈ ગઈ. બહાર દિવસે ચતુર્વિભક્તિ હતી, જે આ તો જન કૃતે ચતુર્વિભક્તિ નથી. એટલે દેખાય સરખું, પણ આ અંદર વ્યાકરણી દ્રષ્ટિએ સરખું નથી. એટલે ટીકા કરે છે કે સત્વોદ્રેકે જન સુખ સુકૃતે સત્વોદ્રેક એવું પાઠ હોય, કદાચ બની શકે. ટૂંકમાં લોકોને સુખ કરવા માટે સત્વમાં સ્થિત થયેલા ભગવાન મૃડ અર્થાત વિષ્ણુ નમસ્કાર કરે. અથવા સત્વોદ્રેક તો સતી સપ્તમી ગણાય. નિમિત્ત સપ્તમાં સતી સપ્તમી ગણાવો. સત્વોદ્રેક તો સત્યામ, ત્યારે સત્વનો ઉદ્રેક થાય, સત્વનો આધિક્ય થાય ત્યારે જન સુખ કૃતે તો જનાનામ સુખમ કરોતિ જન સુખકૃત. હવે આને ચોથી વિભક્તિ લઈએ તો જન સુખકૃત શબ્દ થાય. જનાનામ સુખમ કરોતિ જન સુખકૃત. જનો એટલે મનુષ્યનું જીવનું સુખ કરનાર છે, એવા જીવોના સુખ કરનારને નમસ્કાર. તસ્મૈ નમસ્કાર. ટૂંકમાં જ્યારે સત્વનો આધિક્ય થાય છે ત્યારે જે જન અર્થાત જીવોને સુખ કરનાર છે એવા મૃડ અર્થાત એવા વિષ્ણુ સ્વરૂપ પરમાત્મા નમસ્કાર. એ બહુ સરસ તો નથી, છતાં પેલા કરતા સારું. યદ્વા સુખસ્ય કૃતમ કર્ણમ, તો સુખકૃત નો અર્થ કહેવાય ભાઈ સુખસ્ય કૃતમ એટલે સુખસ્ય કર્ણમ, તો સુખનું સાધન છે. તસ્મિન તન્નિમિત્તમ, તો જન સુખકૃત અર્થાત લોકોના સુખનું કારણ જે છે, તો સત્વનો ઉદ્રેક થાય ત્યારે લોકોના સુખનું કારણ બને છે એવા ભગવાન નમસ્કાર. એવમ વ્યાખ્યાને પ્રક્રમ ભંગ દોષો ન ભવતી. આ પ્રકારે વ્યાખ્યાન કરો તો એટલે જન સુખકૃત એવો અર્થ કરો તો ચોથી વખત થાય જન સુખકૃતે, જેમ બહાર રજસે પ્રબલતમ હશે જન સુખકૃતે. પૂર્વ પર્યાય દ્વય ઉત્તર પર્યાય છે સપ્તમી અંદર નિમિત્ત નિર્દેશાત, તો સત્વોદ્રિક્ત એટલે જન સુખકૃતે તો લોકોને સુખ કરવા પૂરા કરે એ નિમિત્ત વિભક્તિમાં છે. હા, મૃડયતી સુખયતી મૃડ વિષ્ણુ. એક મૃડ સુખને ટૂંકમાં મૃડયતી સુખયતી જીવાને સુખ પ્રદાન કરે છે એવા મૃડ. ટૂંકમાં ભવત્યસ્માત, જેમાંથી જગત જન્મે છે એને ભાવ કહેવાય. હરતી, જે જગતનું હરણ કરે છે એને હર કહેવાય. મૃડયતી સુખયતી, જે બધાને સુખ પ્રદાન કરે છે એને મૃડ કહેવાય. એટલે ભવ અર્થાત બ્રહ્મમૂર્તિ, હરે એટલે કે રુદ્રમૂર્તિ, મૃડ એટલે વિષ્ણુમૂર્તિ. આ રીતે આ ત્રણ રૂપમાં ભગવાનને કહે. શિવજી એટલે માત્ર સંહારક જ નહીં, શિવજી શું આને સમર્થક નહીં. એમણે કહ્યું કે શિવજી સર્જન કરનાર પણ છે, પાલન કરનાર પણ છે, લય કરનાર. એમ કરીને આ ત્રણેય દેવતાનો ઐક્ય બતાવે. હિન્દુસ્તાનની અંદર આ જરા બ્રહ્માજીના તો એટલા મોટા ભક્તો નથી, પણ શિવજી ને વિષ્ણુના ભક્તો ઘણા ને, એ બધા અંદર અંદર થોડોક ઝઘડો કરે. વિષ્ણુ મોટા, શિવ મોટા, વિષ્ણુ જુદા, શિવ જુદા, હરિ. એટલા જ મારા ટીકાકારે હરિને હર બંને પક્ષની વ્યાખ્યા કરે. મધુસૂદન સરસ્વતીજીએ પોતાની મહાન વિદ્વત્તાનો ઉપયોગ કરીને આ દરેક શ્લોકને હરિ અને હર બંને અર્થમાં ઘટાવે, એટલા જ માટે કે બંનેનો ઐક્ય સિદ્ધ કરવા માટે. યો વૈ બ્રહ્મા સ વૈ વિષ્ણુ. આ સૂત સંહિતામાં કહેવામાં આવ્યું યો વૈ બ્રહ્મા સ વૈ વિષ્ણુ, યો વિષ્ણુ સ મહેશ્વર. જે બ્રહ્મા છે એ જ વિષ્ણુ છે, જે વિષ્ણુ છે એ જ મહેશ્વર છે, શિવ છે. એક મૂર્તિ ત્રિધા ત્રયો દેવા, આ ત્રણેય દેવતાઓ છે અસમાં એક જ મૂર્તિ છે. બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ ત્રણ દેવતાઓ છે વાસ્તવમાં એક જ મૂર્તિ. સૂત સંહિતામાં કહે, વિષ્ણુ સંહિતામાં એવું જ કહે છે કે વાસ્તવ વિષ્ણુ અને આ રુદ્રમાં કે શિવમાં કોઈ ભેદ નથી. એટલે શિવનો અર્થ માત્ર સંહારક જ એવું નહીં માનવાનો. શિવજીનું ઘોર પણ સ્વરૂપ હોય, એમનું ભાઈ પાછું નમ્ર સ્વરૂપ પણ હોય, સાત્વિક સ્વરૂપ પણ હોય, સૌમ્ય સ્વરૂપ પણ હોય.
બધા દેવતાઓના ઘોર સ્વરૂપો હોય અને પાછું સાત્વિક સ્વરૂપમાં હોય, બંને હોય, સૌમ્ય અને ઘોર. રામચંદ્રજી પણ ખરદૂષણનો વધ કરતા હોય, રાવણનો વધ કરતા હોય, એનું ઘોર સ્વરૂપ બહાર આવે, આમ સાત્વિક હોય. કૃષ્ણ ભગવાન પણ અનેક બધા અસુરો વધ કરતા હોય, એનું ઘોર સ્વરૂપ બહાર આવે. એક જ ભગવાન વાસ્તવમાં સંહારમાં કરે છે અને ત્યારે ઘોર બની જાય છે. એ જ પાલન પણ કરે ત્યારે સાત્વિક બની જાય, સ્મિત કરતો હોય, સર્જન કરતો હોય ત્યારે એ સજ્જક બની જાય. એટલા જ માટે બધા ભગવાનનું બધી રીતે વર્ણન છે. તે પુરાણમાં તે દેવતાઓનું બધી રીતે વર્ણન છે. આપણે વિષ્ણુ સહસ્રનામમાં જોયું કે ભગવાનના બધા નામ છે. સર્જક પણ એ છે, પાલક પણ એ છે, સંહારક પણ એ છે. આ રીતે આપણા બધા શાસ્ત્રકારોએ પણ આ બધા દેવતાઓ એક છે એ પ્રકારનો બોધ આપવાનો સતત પ્રયત્ન કરેલો છે. શિવાય વિષ્ણુ રૂપાય શિવ રૂપાય વિષ્ણવે. જે શિવ છે વિષ્ણુના રૂપમાં રહેલા શિવને અને શિવના રૂપમાં રહેલા વિષ્ણુ નમસ્કાર. યથા અંતરમ ન જાનામિ તથા મે સ્વસ્તિરાયુષી. ભગવાન એવું મને કરો કે જેથી મને આ કશામાં અંતર ના દેખાય, મને કોઈ અંતર ન જણાય એવી મારા પર કૃપા કરો. આ પ્રકારે બધું કહેવામાં આવ્યું છે. એટલે આ રીતે અહીંયા આગળ સ્તોત્રકાર ત્રણ રૂપમાં રહેલા દેવતાને નમસ્કાર કરે છે. આમાં શું થયું કે પાછો બીજો થોડોક પ્રકરણ ભંગ છે. આમ તો સર્જન પછી પાલન પછી લય આવો છે ને, તો ભવાએ સર્જકને નમસ્કાર કર્યા પછી પાલકને પછી મૂળાને નમસ્કાર કરવા પડે ને, અને પછી હરને નમસ્કાર કરવા જોઈએ ને. એ પ્રકારનો ક્રમ છે. તો એમને આવડતું નથી ટૂંકમાં, એટલે કવિતાની ખામી તો કઈ એવું નથી. આ પ્રકારનો ક્રમ કહીને ભગવાન એટલે સ્તોત્રકાર કહેવા માંગે છે કે ખરેખર તો ભગવાન પાલક છે, ટૂંકમાં સાત્વિક છે, પાલક છે. તેથી પાનસ્ય ઉદ્દેશ્યત્વાત ક્રમ ભંગેન પશ્ચ. કારણ કે છેવટે ભગવાન પાલન કરનાર છે, એટલે ભગવાન સર્જન કરતો હોય કે સંહાર કરતો હોય એ પણ પાલન કરવા માટે કરે છે. આમ પાલન કરવું એ ભગવાનનો મુખ્ય ગુણ છે. એટલા માટે એને ત્રીજા મૂક્યા. એવમ ગુણત્રય ઉપાધિનત્વાત નિર્ગુણમ પ્રણમતી. આ ત્રણ ગુણ ધરાવનાર પરમાત્મા સ્વયં તો ગુણથી પર છે, નિર્ગુણ છે. તેથી નિર્ગુણ એટલે વિશેષ નિરુપાધિક પરમાત્મા છે, એને પછી નમસ્કાર કરે છે. પ્રમહસી પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ. મહસ એટલે પ્રકાશ. મહસનો અર્થ પ્રકાશ કે તેજ. પ્રમહસ પ્રકૃષ્ટ પ્રકાશ, ઉત્કૃષ્ટ તેજ. ભગવાન પ્રકાશ સ્વરૂપ ખરો, તેજ સ્વરૂપ ખરો, પણ સામાન્ય પ્રકાશ કેવો હોય છે? અંધકારનો વિરોધી હોય. સૂર્ય દેવતા પ્રકાશમાં દેવતા ખરા, તો અંધકારના વિરોધી ખરા. જ્યાં સૂર્ય પ્રકાશ હોય અંધકાર ના ટકી શકે. ભગવાનનો પ્રકાશ સ્વરૂપ કયા? તો કેવો પ્રકાશ? અંધકારનો વિરોધી ન હોય એવો પ્રકાશ. તમસઃ પરસ્તાદ, જે અંધકારથી પર છે, અંધકારના વિરોધી નહીં, અંધકારને પ્રકાશિત કરનાર. જેને કારણે આપણે અંધકાર પણ જાણીએ, અજ્ઞાનને પણ જાણીએ. અજ્ઞાનને પ્રકાશિત કરનાર અર્થાત અજ્ઞાન અજ્ઞાન આ બંને પ્રકારના ખ્યાલથી પર જે ચૈતન્ય છે એવો જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. એને એક આગળ ઉપસર્ગ લગાવ્યો, પ્રમહસી. ઉત્કૃષ્ટ પ્રકાશ સ્વરૂપ અર્થાત જે અંધકારનો વિરોધી ન હોય એવા જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. નિસ્ત્રૈગુણ્ય નિર્ગતમ ત્રૈગુણ્યસ્માત તસ્તત. જેમાંથી ત્રણેય ગુણ જતા રહ્યા છે એ નિસ્ત્રી ગુણને કહેવામાં આવ્યા. એવા પરમાત્મા નિસ્ત્રી ગુણ્ય પદે પ્રમહસી પદે નિસ્ત્રી ગુણ્ય પદ. પદે એટલે પદનીયમ, જે પ્રાપ્ત કરવા યોગ્ય છે. તો પદે પ્રાપ્ત નિમિત્તમ, આ ભગવાનનું આ પદ પ્રાપ્ત કરી શકું એ માટે આ ત્રણેય ગુણથી પર જે ભગવાન છે એ નમસ્કાર. પ્રમહસી પદે, ટૂંકમાં પદે નમસ્કાર. ટૂંકમાં પદ પ્રાપ્ત કરવા માટે હું નમસ્કાર કરું છું. ભગવાન જે પ્રકૃષ્ટ જ્ઞાન સ્વરૂપ છે, ત્રણ ગુણથી પર છે, જે શિવ છે, આ સાત જે કલ્યાણ સ્વરૂપ છે એવા ભગવાન નમો નમઃ વારંવાર નમસ્કાર.
सर्वोत्तम प्रकाश रूप त्रिगुण शून्य मोक्ष निमित्तम इत्यर्थ है। ये सर्वोत्तम प्रकाश ज्ञान स्वरूप त्रण गुण से पर, त्रण गुण ने प्रकाशित करनारा पर त्रण गुण से पर एवा भगवान ने पद मोक्ष माटे हूँ प्रणाम करूँ છું। शिवाय निस्त्रैगुण्य मंगल स्वरूपाय, तो त्रिणी गुण पर जो मंगल स्वरूप परमात्मा છે એમને હું નમસ્કાર કરું છું। નમો નમઃ, વારંવાર નમસ્કાર। આ રીતે માત્ર નમસ્કારથી આ સ્તોત્રની સમાપ્તિ થાય છે। આપણે આવતા ક્લાસમાં જોઈશું। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।